કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને બસ જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે, મતદાનને હવે માત્ર અડધી કલાકનો સમય બાકી છે અને અડધી કલાકની અંદર મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। વરસાદી માહોલની વચ્ચે પણ મતદાન થઈ રહ્યું છે અને 50% આસપાસ મતદાન બંને વિધાનસભામાં પેટા ચૂંટણીમાં થયું છે। વાત વિસાવદરની કરવી છે કેમ કે વિસાવદરની બબાલો હજુ યથાવત છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, જેને હટાવવામાં આવ્યા હતા ખર્ચ એજન્ટ તરીકે અને એમને વિસાવદર છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, એ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એમનું નિવેદન સામે આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે એ હાર ભાડી ગઈ છે અને હાર ભાડી ગયેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ છે એ હલકાઈ પર ઉતરી આવ્યા છે, આવું એ પોતે કહી રહ્યા છે। અને સાથે એમણે આરોપ લગાવ્યો છે કે નવા વાગણિયા બૂથ નંબર 111 પર 35થી 40 લોકોના ટોળાએ આવી હાજર કર્મચારી સાથે મારામારી કરી અને બોગસ વોટિંગ કરાવવાનો પ્રયાસ કર્યો। રાજુભાઈ કરપડા છે એમણે પણ આ પ્રતિક્રિયા આપી છે। એમણે કહ્યું છે કે વિસાવદર વિધાનસભામાં બોગસ વોટિંગ કરાવવા માટે બહારના જિલ્લાઓની ગાડીઓ છે એ ફરી રહી છે, બળજબરીપૂર્વક બૂથમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન થાય છે અને 4 વાગ્યા પછી સતત આ પ્રકારના પ્રયાસો છે એ કરવામાં આવી રહ્યા છે। વિસાવદરની અંદર વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતા કોને પસંદ કરશે એ જોવાનું રહેશે, પણ એ બધાની વચ્ચે નેતાઓની આ બબાલ છે એ સતત યથાવત છે। રાજુભાઈ શું કહી રહ્યા છે સાંભળીએ। નમસ્કાર, હું આપનો રાજુ કરપડા। હાલ જે વિસાવદરની ચૂંટણી જે રસપ્રદ બની છે એમાં ઉત્સાહભેર સવારથી લોકો મતદાન કરી રહ્યા છે। તમામ પ્રયત્નો છેલ્લા 48 કલાકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ હદોને પાર કરી દેવામાં આવી હતી। અહીંયા બૂથ પર પણ ક્યાંક ને ક્યાંક બોગસ કરાવવાના પ્રયત્નોની ફરિયાદો ખૂબ મળી। બહારના જિલ્લાઓમાંથી, બહારની નજીકની વિધાનસભાઓમાંથી ખૂબ લોકોને અહીંયા ઉતારવામાં આવ્યા। ક્યાંક ને ક્યાંક અમુક ગામડાઓમાં 10-15 ગાડીઓ એક સાથે જાય, બોગસ કરાવવાના પ્રયત્ન કરે, બૂથ ઇન્ચાર્જ વિરોધ કરે, પ્રિસાઇડિંગ ઓફિસર વિરોધ કરે, પૂરતા સફળ ન થાય તો બીજા ગામડે જઈને પ્રયત્ન કરે। ખરેખર લોકશાહીની હત્યા થાય, ચીરહરણ થાય, લોકશાહીની આબરૂ લૂંટાય છે, આવી બધી વાતો કરીએ છીએ। વાસ્તવિકતા એ પણ છે કે આજે વિસાવદરની જનતા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જોઈ રહી છે। તમામ ગુજરાતની જનતા તાનાશાહી જોઈ રહી છે। આ તમામ ષડયંત્રો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી હારી રહ્યો છે તો અત્યારે સમાચાર મળ્યા કે 4:30 એટલે કે 4:30 વાગે બૂથ નંબર 111 નવા વાગણિયા ગામે એક સાથે 35થી 40 લોકો આવે છે। એ ગામનો સરપંચ જે ભાજપ સાથે જોડાયેલો છે એ પણ એમાં સામેલ છે। આ તમામ લોકો જાણે ઈવીએમ લૂંટવા આવ્યા હોય એવી રીતે બળજબરીપૂર્વક અંદર ઘૂસી જાય છે। પ્રિસાઇડિંગ ઓફિસર, ધન્યવાદ આપું આવા પ્રિસાઇડિંગ ઓફિસરને કે જેને બોગસ થતું અટકાવવાના પ્રયત્ન કર્યા, જેને આ લોકોને રોકવાના પ્રયત્ન કર્યા। તો અમારા બૂથ ઇન્ચાર્જ પાસેથી મને માહિતી મળી કે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત જે સાથે લોકો હતા એને પણ આ લોકોએ, ગુંડાઓએ મારામારી કરી છે એમની સાથે। હાલ મતદાન મથક પર મતદાન અટકાવવામાં આવ્યું છે, મતદાન અટકી ગયું છે, લોકોની બહાર લાઈન છે અને જે ગુંડાઓ હતા એ મારામારી કરીને ભાગી ગયા છે। નમ્ર વિનંતી કરીએ છીએ પોલીસ અધિકારીઓને, ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમામ બૂથ પર ગુંડાઓ ઉતરી પડ્યા છે। તમામ બૂથ પર ઈવીએમ ને લઈ જવાનું હોય એવી રીતે એના પર તૂટી પડવાની વાત છે। તમામ બૂથ પર જે મતદારો બાકી રહ્યા છે ત્યાં બોગસ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે ચૂંટણી અધિકારીને, પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આવા બોગસ કરનારા ગુંડાઓ જે બળજબરીપૂર્વક અંદર ઘૂસી રહ્યા છે એને રોકવામાં આવે, બંદોબસ્ત વધારવામાં આવે। પ્રિસાઇડિંગ ઓફિસરો પણ સુરક્ષિત નથી, પ્રિસાઇડિંગ ઓફિસરોની સુરક્ષા વધારવામાં આવે, જરૂર પડે તો બહારથી તાત્કાલિક ફોર્સ બોલાવવામાં આવે। આભાર।